આજની ધર્મકથા. પ્રણામ. રત્નસાર કુમાર, એમની કથા આપણે ગઈકાલથી શરૂ કરી. એક એવી કથા છે આ કે જે કથાની અંદરમાં એટલા બધા ઉતાર ચઢાવ, એટલી બધી આશ્ચર્યજનક વાતો, કદાચ એને ડિટેલમાં લેવા જઈએ તો દિવસોના દિવસો વીતી જાય એવી સરસ કથા. આપણે ચોક્કસ સંક્ષેપમાં લેવાના છીએ, કારણ કે આપણે પૂર્વાપર સંબંધોને માટે આ કથા લઈએ છીએ, કથા માટે કથા નથી લેતા. ગઈકાલ સુધી આપણે જોયું કે એમનો ઘોડો અચાનક એમને એ દેવાધિષ્ઠિત ઘોડો એમને એક જંગલમાં લઈ આવ્યો. જંગલમાં બે કન્યાઓ મળી, જે બંને કન્યાઓને રત્નસાર કુમારને પરણવું હતું. આ ઘોડો એમને અહીંયા કેમ લઈ આવ્યો હશે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે બહુ સહજ રીતે કહી દઈશું કે ભાઈ એમના ભાગ્યમાં હશે અને આ થયું હશે, પણ આ રૂલને આપણે આપણી લાઈફમાં અપ્લાય કરતાં પણ શીખવું જોઈએ. જીવનમાં બનતી દરેક ઘટના એ આપણને ક્યાંક ને ક્યાંક લઈ જવા માટે બનતી હોય છે. આમ બહુ સંક્ષિપ્તમાં બહુ સૂક્ષ્મતાથી વિચારવા જઈએ તો રત્નસાર કુમાર જ્યારે ઘોડા ઉપર નીકળ્યા હશે અને અચાનકથી ઘોડો બદલાણો, એના સ્વરૂપમાં, એના વેગમાં, અને છેક જંગલ સુધીના સમય સુધી આ રત્નસાર કુમારના મનમાં કેટલી દ્વિધાઓ રહી હશે. આપણે તો શ્રોતાઓ છીએ, અત્યારે એમની વાર્તાઓ સાંભળીએ છીએ, પણ જેને ભોગવ્યું છે એને એ સમયે કેટલી બધી દ્વિધા થતી હશે. અને આ બધી દ્વિધાના અંતે જ્યારે પોતે કંઈક અટક્યા અને અચાનક ખબર પડી કે ઓહો, આ બંને દીકરીઓ જે રાજકન્યાઓ છે એના પુણ્યના કારણે હું અહીંયા સુધી આવ્યો છું, તો પછી એ દ્વિધાઓ કેટલી શાંત થઈ ગઈ હશે. હવે એઝ અ થર્ડ પર્સન આપણે અત્યારે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે એના કરતાં આટલી બધી દ્વિધા ન કરી હોત અને ઘોડો જ્યાં લઈ જાય છે ત્યાં લઈ ગયા હોત, અને અંતે તો ખબર પડી જ ગઈ કે ઘોડો કેમ લઈ આવેલો, તો આ દ્વિધાઓનો અર્થ શું? એવું આપણે ચોક્કસ કહી શકીએ એઝ અ થર્ડ પર્સન કે ભાઈ એમની ભવિતવ્યતા હતી, એમના ભાગ્યમાં લખ્યું હતું કે એમને મળવું એટલે થયું. બહુ જ સાદાઈથી ને બહુ જ સહજતાથી આપણે આ કહી દઈશું, કારણ કે આપણે થર્ડ પર્સન છીએ. હવે આ થર્ડ પર્સનની જીવનમાં જ્યારે પોતે ફર્સ્ટ પર્સન છે, પ્રથમ પુરુષ પોતે હું, ત્યારે એ આ નિયમને કેમ પોતાના જીવનમાં સ્વીકાર્ય નથી કરતો? આ પ્રશ્ન છે. આપણે દુનિયાને જેટલી સલાહો આપી શકીએ એ સલાહો સૌથી પહેલાં હું મારી જાતને આપીશ. આવો જો નિયમ લઈ લઈએ તો હું એવું માનું છું કે ભાષા વર્ગના પૂતગલો બિચારા લટકતા રહી જશે, એને કોઈ લેશે જ નહીં. કારણ કે આપણે હાઈએસ્ટ પૂતગલો ફક્ત ને ફક્ત લોકોને ભાષણ આપવા માટે લેતા હોઈએ છીએ. આપણને ક્યારેય પોતે શીખવું જ નથી. આપણે ક્યારેય વિદ્યાર્થી નથી બનતા, આપણે સીધા અધ્યાપક બનીએ છીએ. આ વિચારમાં વિચાર કરી જોઈએ આપણે કે અંતે જ્યારે બધી જ વસ્તુઓ છેલ્લે આકાર લે ત્યારે ખબર પડી જવાની છે કે આ કેમ થયું હતું, તો પહેલાં એની કડાકૂટ ન કરીએ, એ થવા દઈએ કોઈ પણ ઘટનાને. રત્નસાર કુમારે એ સમયગાળા દરમિયાનમાં પોતાના સંકલેશોને કાબૂમાં રાખ્યા હશે કે નહીં આપણને ખબર નથી. આપણને એટલી ખબર છે કે એ સમયે રત્નસાર કુમાર વિચારે છે ને સ્વીકારે છે કે અચ્છા, આ બંને કન્યાઓના ભાગ્યથી હું અહીંયા આવ્યો છું. બંનેની મુલાકાત થઈ, બંને વાતો સાંભળી એકબીજાની. રત્નસાર કુમારે પણ કીધું કે ભાઈ આવી રીતે હું અહીંયા આવી ગયો છું. અને જ્યારે ઓળખાણ આપવાની વાત આવી અને ત્યારે સહેજે આ બંને કુંવરીઓના મોઢેથી સાંભળ્યા પછીથી છેવટે પોતાની ઓળખાણ આપે છે કે હું તો પોતે જ રત્નસાર કુમાર હું જ. અને બંનેને ખૂબ આશ્ચર્ય સાથે આનંદ થાય છે. હવે
બંને નિશ્ચિત જેને પરણવું છે એ જ સામે ચડીને અહીંયા આવી ગયો છે જંગલમાં. એટલે હવે તો શું વિચારવાનું હોય? એટલે બંને વિચારે છે કે હાલો હવે આપણે બંને કન્યાઓ વિચારે છે કે આપણે આને પરણી જઈએ. હજી કંઈક આ વસ્તુ સેટલ થાય કે આ બંનેના લગ્ન થાય રત્નસાર કુમાર સાથે પહેલાં અચાનક એક વિદ્યાધર આવ્યો અને વિદ્યાધર આવી અને અશોક મંજરી જે હતી, એક તિલક મંજરી ને એક અશોક મંજરી હતી, એમાંથી અશોક મંજરીનું અપહરણ કરીને વહી જાય છે. આ રત્નસાર કુમાર તો પરાક્રમી પુરુષ છે. પોતાની હાજરીમાં કોઈ સ્ત્રીને ઉપાડીને લઈ જાય અને પોતે ઝાંખી લેવું તો કેવી રીતે થાય? એટલે પોતે ખુલ્લી તલવારે એ વિદ્યાધરને પડકાર આપે છે. હજી પડકાર પૂરો થાય એ પહેલાં એક સાથે હજારો વિદ્યાધરો અચાનક પ્રગટ થયા અને બધા જ રત્નસાર કુમાર ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયા. હવે મજાની વાત એ થાય છે કે જે રત્નસાર કુમાર એકલો છે, મનુષ્ય છે, કોઈ વિદ્યાઓ આવડતી પણ નથી, એ વ્યક્તિ અંતે આ હજારો વિદ્યાધરોને હરાવી દે છે. આપણને એવું લાગે કે આવું કેવી રીતે થઈ શકે? થયું. કેમ થયું? તો કે રત્નસાર કુમારને ચક્કેશ્વરી દેવી સાક્ષાત હતા. એટલે એવું નહીં કે રત્નસાર કુમાર ઓલા અલ્લાદીનના જીનની જેમ યાદ કરે કે ચક્કેશ્વરી દેવી હાજર થાવ અને મને મદદ કરો. એમને ખબર પણ નહોતી ને એમણે જીવનમાં ક્યારે યાદ બી નહોતા કર્યા. એમને એ દિશા જ નહોતી, પણ ચક્કેશ્વરી દેવી આમનું ધ્યાન રાખવું હતું. એ ચક્કેશ્વર દેવીના એક સેવક યક્ષ હતા ચંદ્રચૂડ નામના દેવ. એ રત્નસારની મદદમાં પ્રગટ થયા અને સાગર જેવડી મોટી વિદ્યાધરોની સેના હતી એ બધાને એકલ પંડે રત્નસાર કુમાર હરાવી દે છે. પણ એટલી વારમાં ઓલો વિદ્યાધર જે છે એ આ અશોક મંજરી છે એને પાંજરામાં પૂરી અને પોપટ બનાવી દે છે પોતાના વિદ્યાના બળથી. હવે રત્નસાર કુમાર અટકાણા. એમને તો આ વિદ્યાઓ કંઈ આવડતી નથી, પણ એમને એ ખ્યાલ આવ્યો કે કોઈક દૈવી સહાય મને સહાય કરે છે. એટલે એમણે તરત દૈવી સહાયને યાદ કરી કે ભાઈ આ જેની માટે આપણે આટલું લડ્યા એ તો પૂરું કરાવો. એટલે એમણે ચક્કેશ્વરી દેવી હાજર થયા પોતે અને એમણે આ પોપટને ફરીથી રાજકન્યા બનાવી દીધી અને રાજકન્યા સાથે ચક્કેશ્વરી દેવીની હાજરીમાં એમની છાયા નીચે આ બંને કન્યાઓ રત્નસાર કુમારને પરણે છે. આપણને બહુ પ્રામાણિકપણે એવું લાગે કે આ બધા દેવદેવીઓ એ જમાનામાં કેટલા ફ્રી હતા અને આપણા સમયે કેટલા બિઝી છે. અત્યારે આપણે આમ ઈચ્છીને થાકી જઈએ, કોઈ વેંતરદેવ બી નથી આવતા આપણી પાસે, અને અહીંયા આની પાસે ચક્કેશ્વરી દેવી સાક્ષાત હાજર થઈ જાય છે, એ પણ યાદ કર્યા વિના. બેસ્ટ પાર્ટ એ છે કે તમે એમને ઝંખો ને આવે એ હજી સમજી શકાય, તમને એમની તમા જ નથી કંઈ જ, અને છતાં પણ એ આવે છે. પુણ્યશાળી જીવ. ચક્કેશ્વરી દેવી પોતાની હાજરીની અંદરમાં આ નાની બહેન તિલક મંજરી અને અશોક મંજરી એ બંનેનું એ ભયંકર જંગલની વચ્ચે એ પાણી ગ્રહણ કરે છે. ત્યાંથી આ રત્નસાર કુમાર આગળ વધે છે. આગળ વધતા એક અસુર મળે છે, રાક્ષસ અસુર. એનું નામ જ રાક્ષસાસુર. એ રાક્ષસાસુર, આખી કથા બહુ મોટી છે. એ પણ આવી જ રીતે આ કન્યાઓને કિડનેપ કરી લે છે. એને છોડાવવા માટે આ જાય છે અને નગરમાં જાય છે ત્યારે એ એની હારે યુદ્ધ કરે છે રત્નસાર કુમાર અસુર હારે, અને એમાં બહુ પ્રભાવિત થઈ જાય છે અસુર, અને એને એમ કહે છે કે તું રાજા બની જા આ રાજ્યનો. અને ત્યારે રત્નસાર કુમાર ના પાડે છે કે મારે તો પરિગ્રહ પરિમાણ લીધું છે ને મારે વ્રત છે કે હું રાજા નથી બનવાનો. ઓલો એને ફરીવાર કહે છે અસુર
રાક્ષસ જેવો રાક્ષસ એને આગ્રહ કરે છે કે તું રાજા બન, અને તો એ આ ના પાડે છે કે નહીં, મારે તો પરિગ્રહ પરિમાણ લીધું છે, એમાં મેં ધાર્યું છે કે હું રાજા નહીં બનું, તો હું નહીં જ બનું. હવે ઓલા અસુરનું માથું ફરે છે. એ આને ફરીવાર પીડન કરવાનું શરૂ કરે છે, પીડા આપે છે. કેટલી વાર જ્યાં જ્યાં જાય ત્યાં બધી રીતે એને નિષ્ફળ બનાવે, દરેક જગ્યાએ વિઘ્નો નાખે. આવું લાંબા સમય સુધી કર્યું. હજી માની જા, રાજા બની જતો હોય તો હું આ બધી વસ્તુના તકલીફો બંધ કરી દઈશ. પણ આ ભાઈ નિયમમાં એકદમ અડગ, અને ન માન્યા તે ન જ માન્યા. છેવટે એમણે રાજ્ય ન જ સ્વીકાર્યું. કથાઓ બહુ મોટી છે, બહુ ડિટેલમાં ઘણી બધી બુદ્ધિની કસોટી થાય એવી સરસ મજાની કથાઓ છે. પણ આ આખી કથામાં એક પોપટ હતો કે જે રત્નસાર કુમારને બહુ જ મદદ કરતો હતો, બહુ જ. દરેક વાર આવી, અને પોપટ પાછો બોલકનો પોપટ હતો. એ મનુષ્યની ભાષા બોલે એવો પોપટ હતો, અને બહુ જ બુદ્ધિશાળી પોપટ હતો. એટલે આ અસુરના ત્રાસમાંથી આ પોપટની સહાયથી ઘણી બધી વારે પોતે બચી જતા રત્નસાર કુમાર. અસુર સાથેનો સંઘર્ષ પૂરો થયો અને એમને એમ થયું કે ચાલો હવે સુખેથી જીવશું, ત્યાં કોઈકે આ પોપટનું અપહરણ કરી લીધું. એ જેણે અપહરણ કર્યું એ પાછો દેવ હતો કોઈક. રત્નસાર કુમાર એક પોપટ માટે ફરીથી દેવની સામે યુદ્ધે ચડ્યા, અને યુદ્ધે ચડ્યા પછી છેવટે દેવને હરાવ્યો અને પોપટને એમને પાછો મેળવ્યો. વર્ષો સુધી આ બધા સંઘર્ષો ચાલ્યા. અનેક ચમત્કારો, અનેક સંઘર્ષો પછીથી પસાર થતાં થતાં રત્નસાર અને એમની બે પત્નીઓ, એમને પેલા ચંદ્રચૂડ દેવ ફરીથી પ્રત્યક્ષ થયા, અને એમણે આ બે કન્યાઓના રાજ્યની અંદરમાં રત્નસારને મૂકી દીધો, ત્રણેયને મૂકી દીધા. હવે પોતાના સાસરા રાજ્યમાં છે, એટલે કેવા જલસા હોય. અને રાજા તો ઝંખતા જ હતા કે ભાઈ આ બંનેને જે જોઈએ છે એવો ઈચ્છેતર એમને મળી જાય, અને આ તો સામે ચડીને મળી ગયો. એટલે રાજાએ પણ અતિશય આગ્રહ સાથે રાજ્ય ગ્રહણ કરવા માટે આગ્રહ કર્યો કે મારે આમે દીકરો નથી, તમે રાજ્ય ગ્રહણ કરો. તો ત્યાં પણ એને ઘસીને ના પાડે છે. અંતે અતિશય કહી શકાય એવી વૃદ્ધિ સમૃદ્ધિ એમને ભેટમાં આપે છે, અને છેવટે નક્કી થાય છે. રત્નસાર કુમાર કહે છે કે ભાઈ હું મારા રાજ્યમાંથી નીકળ્યો એને વર્ષો થયા, હવે મને મારું રાજ્ય સાંભળે છે, મારો પરિવાર સાંભળે છે, અને આવી વિશાળ વૃદ્ધિ સાથે પોતે એ પોતાના રાજ્યમાં પ્રવેશ કરે છે. પોતાના પિતા અને રાજા બંને જણા ભવ્યતમ સામયું કરે છે. પ્રજા પણ એની જે બધી વાતો સાંભળે છે ત્યારે એના ભાગ્યનો જે જાજલ્યમાન સૂર્ય છે, એ સૂર્યની આભામાં આખી પ્રજા અંજાઈ જાય છે. આવું ભાગ્ય કોનું હોય? દેવતાઓ સાથે યુદ્ધ થાય એમાં જીતી જાય, વિદ્યાધરોની સામે હજારો વિદ્યાધરોની સામે જીતી જાય, આવી મુશ્કેલીઓમાંથી બહાર આવે, રાજ્ય ન લીધે તો ન જ લીધું, આવી અડગ ટેક પાડે. બધી વાતો સાંભળતા સાંભળતા પ્રજા તો ઘેલી થઈ ગઈ, અને બધા સુખેથી પોતાનું જીવન માણે છે. એવામાં એ નગરીની અંદરમાં એકવાર વિદ્યાનંદ નામના જૈન મુનિ એ પધાર્યા. બધા એમની દેશના સાંભળવા ગયા. આખું નગર ભેગું થયું છે, રાજા છે, એ બધા જ છે. આ દેશના દરમિયાનમાં પ્રશ્નો પૂછવાનું મન થયું, અને ત્યારે રાજા એક જ્ઞાની ગુરુ ભગવંતને પૂછે છે કે ભગવંત, આ રત્નસાર કુમારે પૂર્વભાવમાં એવું તે કયું સુકૃત કર્યું હશે કે એની સામે વિદ્યાધરો આવ્યા, દેવો આવ્યા, રાક્ષસ આવ્યા, આ બધા જ હારી ગયા, અને દરેક વ્યક્તિથી મનુષ્યના ભાગ્યમાં જેટલું આપણે જોયું છે અમે, એના કરતાં તો કંઈક ગણી ચડિયાતી એવી સમૃદ્ધિ એ જ્યાં જાય ત્યાં એને મળી જાય છે. આવું ભાગ્ય ક્યાંથી લાવ્યા? એવું તે શું કર્યું હતું ગયા ભાવમાં કે એમને આવું ભાગ્ય મળ્યું કે જે ભાગ્યની કોઈને પણ ઈર્ષ્યા થાય? અસહજ છે. મનુષ્યના
સામાન્ય ભાગ્ય કરતાં તો કંઈક ઘણું વિશેષ છે. તો એવું કયું કાર્ય કર્યું હતું પૂર્વભાવમાં? આવો પૂર્વાપરનો સંબંધ અહીંયા રાજા જ્ઞાની ગુરુ ભગવાનને પૂછે છે. અને હવે એ જ્ઞાની ગુરુ ભગવંત રત્નસારના પૂર્વભાવ તરફ દેશનાના વહેણને માંડે છે. રાજપુર નામનું નગર, રાજસેન નામનો રાજા, એને પુત્ર થયો, નામ પડ્યું શ્રીસાર. આ શ્રીસારને 3 બહુ જ નિકટના મિત્રો હતા, બહુ જ નિકટના. એક હતા મંત્રી પુત્ર, બીજો હતો નગર શેઠનો પુત્ર અને ત્રીજો હતો ક્ષત્રિય પુત્ર. જેટલી પ્રીતિ રત્નસાર કુમારને આ લોકો પ્રત્યે હતી એટલી જ અથવા કદાચ એનાથી કંઈક ઘણી વધારે એટલી પ્રીતિ આ ત્રણેયને રત્નસાર માટે. મૈત્રી ક્યારે પણ ધનની બાબતમાં સરખે સરખા હોય એની હારે કરવાની આપણે ત્યાં વાત નથી. પ્રીતિની બાબતમાં સરખે સરખા હોય એની સાથે કરવાની છે. જેને તમારી ઉપર પ્રેમ નથી એવા વ્યક્તિને પ્રેમ કઈ રીતે કરી શકાય? ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદરમાં દેવચંદ્રજી મહારાજ આ જ પૂછે છે કે ભગવાન, આ લૌકિક વ્યવહાર પણ એમ કહે છે કે જેને તમારી ઉપર પ્રીતિ ન હોય એવા માણસને કઈ રીતે પ્રેમ કરી શકાય? અને તેમ છતાં મેં તમને પ્રેમ કર્યો છે ને હું કરું છું. મારી આ સાધનાને જોઈ અને ભગવાન હવે તો કંઈક મને તમારા તરફથી મળવું જોઈએ ને. આ દ્રષ્ટાંત કેમ આપે છે? કારણ કે આ લૌકિક રીતે પ્રસ્થાપિત છે કે મૈત્રી પણ પ્રીતિપાત્ર હોઈએ જેના એની સાથે થાય. અત્યારની જનરેશનને આ સૌથી મેજર પ્રોબ્લેમ છે. એની પાસે એની વેવલેન્થવાળા મિત્રો જ નથી. કેટલા બધા વ્યક્તિઓ આ જગતમાં એવા હશે કે જેને કંઈક સાર્થક કરવું હોય ત્યારે એને સાથ આપી શકે એવા વ્યક્તિઓ નથી મળતા. એ પણ પુણ્યનો વિષય છે. અહીંયા જે કુમાર હતા શ્રીસાર, એ બહુ જ એવું પુણ્ય લઈને આવ્યા હશે એમના પૂર્વભાવોનું કંઈક, કે આ ત્રણેય મિત્રો સાથે એમને ગાઢ મૈત્રી અને ત્રણેય મિત્રોને એમના પ્રત્યે અપાર મૈત્રી ભાવ. હવે આ 4 વ્યક્તિઓ હંમેશા લગભગ ભેગા રહેતા. આ 4માં એક ક્ષત્રિયનો પુત્ર હતો. એ અતિશય જડબુદ્ધિ હતો. પરાક્રમી માણસ હોય ને એની સંવેદનશીલતા હંમેશા ટૂંકી હોય, અને જેની સંવેદનશીલતા ટૂંકી છે ને એનામાં દીર્ઘદ્રષ્ટિ ટૂંકી હોય, અને જેની આગળ દીર્ઘદ્રષ્ટિ નથી એ માણસ થોડો જડ રહેવાનો. કારણ કે એ લાંબુ જોઈ જ નથી શકતો કે ભાઈ લાગણીઓના કારણે કેટલીક ભલાઈ પણ થાય છે જીવની, તો કોઈ વિચારી નથી શકતો. એટલે આ એક જડબુદ્ધિ એવો ક્ષત્રિયનો પુત્ર. પણ તેમ છતાં આ ક્ષત્રિય પુત્ર હંમેશા આ રાજકુમાર સાથે રહેતો, એની સારી સારી વસ્તુઓની બહુ અનુમોદના કરતો, અને પોતે આવું કંઈ નથી પોતાને આવડતું એમ બોલી અને પોતે પોતાની નિંદા કરતો. મંત્રી પુત્ર અને શ્રેષ્ઠી પુત્રને પણ આ કુમારના જ્ઞાન માટે બહુ જ અહોભાવ હતો. હવે એકવાર એક ચોર આવ્યો નગરની અંદરમાં, અને નગરના ચોરે નગરની અંદરમાં ચોરી કરતાં કરતાં હવે એની મહત્વાકાંક્ષા વધી અને સીધી એમ થયું કે આપણે રાજમહેલની અંદરમાં ચોરી કરવી છે. કેવડી મોટી રિસ્ક કહેવાય. સામાન્ય રીતે કોઈના ઘરે જાય ને પકડે કદાચ કોઈ, તો ઓલા રાજાના સૈનિકો આવે ત્યાં સુધીમાં તો ભાગી જવાનો સ્કોપ બી હોય. આ તો રાજાના જ ઘરમાં ચોરી કરવાની, પહેરો પણ કેવો હોય. પણ એને રિસ્ક લેવી હતી. ઘણા હોય ને આમ ખતરો કે ખિલાડી જેવા, એટલે આને એમ થયું કે આપણે લઈએ રિસ્ક, અને રાજાની પટરાણીના આવાસમાં ઘૂસી અને એણે ચોરી કરી. ચોરી કરી લીધી
હવે તો ટેકનિકલી એને નગર છોડીને વહી જવું જોઈએ. એ નગરમાં જ રહ્યો. આ બાજુ પટરાણીએ તો રાજાને કીધું કે આ તો ન જ ચાલે, અને રાજા હુકમ કરે છે કે આ નગરના દરેકે દરેક ઘરને તપાસો. તપાસવાની શરૂ કરે છે બધા. તપાસણી કરતા આ જે ચોર હતો એ જે કોકના ઘરે છુપાઈ ગયેલો એ ચોર મળી ગયો. હવે આ મળી ગયેલા ચોર સાથે આ રાજા શું વ્યવહાર કરે છે, અને આ ચોર અને આ રાજાના પ્રસંગની હારે આ રત્નસાર કુમારને શું લાગે ફરકે છે, એ બધી વાતોના સંબંધો રેફરન્સ માટે ફરી પાછા મળશું. પણ એટલું ચોક્કસ છે કે આવા પુણ્યશાળી જીવની વાતો સાંભળવાથી પણ ઘણું પુણ્ય બંધાતું હશે. આપણે એવા પુણ્યશાળી બનીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.